ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે ક્લાસ 3 અને ક્લાસ 2ની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત પાઠ્યપુસ્તકના ધોરણ 11ના ચેપ્ટર 4, 5 અને 6ના ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી MCQs લઈને આવ્યો છું. સમય ન બગાડતા શરૂ કરીએ. અશોકના મોટા પુત્રનું નામ શું હતું? સુશીમ. મહાજનપદ બીજા કયા નામ તરીકે ઓળખાય છે? ગણરાજ્યો. 6 દર્શન કયા કયા છે? સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. ઉત્તર મીમાંસાના રચયિતા કોણ છે? મહર્ષિ બાદરાયણ. વૈશેષિક સૂત્ર કોના દ્વારા રચિત છે? જવાબ છે મહર્ષિ કણાદ. અરબેલાના યુદ્ધમાં સિકંદરે કોને હરાવ્યો હતો? ઈરાનના દરાયસ ત્રીજાને. અદ્વૈતવાદનો સિદ્ધાંત કોણે આપ્યો? શંકરાચાર્ય. ગ્રીકો બિંદુસારને શું કહેતા હતા? અમિત્ર ઘાત. સિકંદરે કયો કિલ્લો સર કર્યા પછી તેમની નામના વધી? જવાબ છે અક્ષકાયોનો આરસોનનો કિલ્લો. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? મહાવીર સ્વામીનો જન્મ બિહારમાં વૈશાલીના કુંડગ્રામમાં થયો હતો. અગત્યનો પ્રશ્ન, સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, મૌર્ય સમાજમાં 2 કોર્ટો હતી તેના નામ શું છે? મૌર્ય સમાજમાં જે 2 કોર્ટો હતી તેના નામ છે ધર્મસ્થીય અને કંટકશોધન. બૌદ્ધ ધર્મની બીજી પરિષદ ક્યાં મળી? વૈશાલીમાં. બુદ્ધ દ્વારા કરવામાં આવેલો સંસાર ત્યાગ ઇતિહાસમાં શું તરીકે ઓળખવામાં આવે છે? મહાભિનિષ્ક્રમણ. મહાવીર સ્વામી સુખ દુઃખના બંધનમાંથી મુક્ત થયા પછી શું કહેવાયા? નિગ્રંથ. ઋષભદેવનું પ્રતીક શું હતું? વૃષભ. જૈમિની સૂત્રના રચયિતા કોણ છે? મહર્ષિ જૈમિની. અંગ જે મહાજનપદ હતું તેની રાજધાની શું છે? ચંપા માલિની. ગ્રીકોનું આક્રમણ ભારત પર કઈ સદીમાં થયું? ચોથી. મહાજનપદ વખતે કચ્છ કયા નામે ઓળખાતું હતું? માલવકોચ. તે નર્તિકા કોણ હતી જેણે પોતાનું વન બુદ્ધને આપ્યું હતું? આમ્રપાલી. પાવામાં વહીવટી અમલદારોને શું કહેવામાં આવતું હતું? પુરુષ. શલ્કા દ્વારા મતદાન એટલે કે સળીઓ દ્વારા મતદાન પદ્ધતિ કોની ભેટ છે? કપિલવસ્તુના શાક્યોની. લિચ્છવીઓનું પાટનગર શું હતું? વૈશાલી. લિચ્છવીના સરદારનું નામ શું હતું? ચેતક. કૌશલના રાજા પ્રસેનજીત ની બહેન કૌશલ દેવીના લગ્ન કોની સાથે થયા? મગધના રાજા બિંબસાર સાથે. ઈરાનના સોનાના સિક્કાને શું કહેવાય છે અને ચાંદીના સિક્કાને શું કહેવાય છે? ઈરાનના સોનાના સિક્કાને દરિક અને ચાંદીના સિક્કાને સિગ્લોય કહેવામાં આવે છે. સિકંદર કેટલા વર્ષની વયે ગાદી આવ્યો હતો? 20 વર્ષ.
ભારત ભૂમિના સૌપ્રથમ દેશદ્રોહી કોણ હતા? તક્ષશિલાના રાજાનો પુત્ર આંભી કુમાર અને શશિગુપ્ત. કયા પાલી ગ્રંથમાં ગણરાજ્યોના નામની યાદી આપેલી છે? આંગતુર નિકાય. મહાવીર સ્વામીના નિર્વાણ સ્થાનનું નામ શું છે? પાવાપુરી. સિકંદરને ભારત પર ચઢાઈ કરવા માટે મદદ કરનાર ભારતીય કોણ હતા? આંભી કુમાર. ગૌતમ બુદ્ધ નિર્વાણ પામ્યા તે જગ્યા કઈ હતી? કુશીનારા. અશોકનો શિલાલેખ કઈ ભાષામાં જોવા મળે છે? બ્રાહ્મી. મેગેસ્થનીશ કયા દેશના રાજદૂત હતા? ગ્રીસ. દ્વૈતવાદનો સિદ્ધાંત કોણે આપ્યો? માધવાચાર્ય. અદ્વૈતવાદ વારંવાર પૂછાય છે, તો આ વખતે દ્વૈતવાદનો સંભાવના છે. કૃષિ તંત્રના વડા કોણ હતા? સીતાધ્યક્ષ. ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો? 566માં નેપાળના કપિલવસ્તુ પાસે લુંબિની વનમાં. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા મૌર્ય સામ્રાજ્ય ક્યારે સ્થાપના કરવામાં આવી? 321માં. વિશાખા દત્તે રચેલા નાટકનું નામ શું છે? મુદ્રા રાક્ષસ. સપ્તંગ સિદ્ધાંતની રચના કોણે કરી? ચાણક્ય. સતંગ નથી, સપ્તંગ સિદ્ધાંત. જવાબ છે ચાણક્ય. ચંદ્રગુપ્તે કોની આજ્ઞાથી બિંદુસારને રાજ્ય સોંપ્યું? જૈન મુનિ ભદ્રબાહુ. અશોક પહેલા કયા પ્રાંતનો વડો હતો? ઉજ્જૈન. ખરોષ્ઠી લિપિ કઈ બાજુથી શરૂ થતી હતી? જમણી બાજુથી. મૌર્ય વંશના છેલ્લા રાજા કોણ હતા? તેમની હત્યા કોણે કરી? મૌર્ય વંશના છેલ્લા રાજા હતા બૃહદત્ત, અને તેની હત્યા તેના જ સેનાપતિ પુષ્યમિત્રએ શૃંગે કરી. અશોક દ્વારા લોકો ધર્માનુસાર જીવે તેના માટે કયા મંત્રીની નિમણૂક કરી? ધર્મ મહાપાત્ર. અશોક બીજા કયા નામથી જાણીતા હતા? પ્રિયદર્શી. પ્રતીકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? પ્રતીક એટલે લાંછન. સિકંદરની ભારતમાં કોણે ચુનૌતી સ્વીકારી અને વળતો જવાબ આપ્યો? જવાબ છે ઝેલમ અને ચિનાબ વચ્ચેના પ્રદેશમાં રઘુવંશી રાજા પર્વતક એટલે પુરુ. ઉપનિષદો છૂટા છવાયા વેર વિખેર પડ્યા તે કોણે સૂત્ર રૂપે રજૂ કર્યા? મહર્ષિ બાદરાયણ. જૈન ધર્મના 5 વ્રતો કયા છે? સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, આસ્તેય, અપરિગ્રહ. અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો. મત્સ્ય મહાજન પદની રાજધાની કઈ હતી? વિરાટનગર. મહાવીર સ્વામીએ કઈ ભાષામાં ઉપદેશ આપ્યો? અર્ધમાગમી. ત્રિપિટક કઈ ભાષામાં લખાયું છે? પાલી. ત્રિપિટકની રચના ક્યારે થઈ? ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી તેમના ઉપદેશને વ્યવસ્થિત રૂપ આપવા માટે રાજગૃહમાં પ્રથમ ધર્મ પરિષદ યોજાઈ, જેમાં ત્રિપિટકની રચના
થઈ. આ હતા ચેપ્ટર 4, 5 અને 6 ના પરીક્ષાલક્ષી પાઠ્યપુસ્તકના MCQ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો.